વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 11 પોલીસ અધિકારી અને જવાનોનું સન્માન થશે. પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે. રાજકોટ સીપી બ્રજેશ કુમાર ઝા રાષ્ટ્રપતિ મેડલ તેમને એનાયત કરવામાં આવશે. સ્ટેટ કંટ્રોલમાં એએસપી ડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું પણ સન્માન થશે. આઈપીએસ નિલેશ જાજડિયા, અશોક પાંડોરનું પણ સન્માન થશે. કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવનો પણ તેમાં સમાવેશ થાય છે. હિરેન વરણવા, બાબુ પટેલને પણ સન્માનિત કરાશે. હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી અને હેમાંગ મોદીનું પણ સન્માન થશે. તો પ્રશંસનીય સેવા અંગે જે આ પોલીસ મેડલ છે, રાષ્ટ્રપતિ મેડલ જે છે તે એનાયત કરવામાં આવશે, જેની જાહેરાત કરવામાં આવી છે. 11 જેટલા પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન 26 તારીખે કરવામાં આવશે. જેમાં કેટલાક જે નામો છે અધિકારીઓ કર્મચારીઓના, તેમના નામ જાહેર થયા છે. દેવદાસ બારડ, આ ઉપરાંત બાબુભાઈ પટેલ જે સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમને પણ મેડલ એનાયત કરવામાં આવશે. વિશિષ્ટ કામગીરી અને પ્રશંસનીય સેવા અંગે આ મેડલ જે છે તે એનાયત કરવામાં આવશે. હિરેન કુમાર વારણવા સહાયક સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે, તેમને પણ મેડલ એનાયત થશે. આ ઉપરાંત મુકેશ કુમાર નેગી હેડ કોન્સ્ટેબલ તરીકે તેઓ કાર્યરત છે, તેમને પણ પ્રશંસનીય સેવા અંગે પોલીસ મેડલ પ્રાપ્ત થશે.